મિત્રો, સમય બદલાઈ રહ્યો છે અને 2030 એ વર્ષ છે જે માનવ જીવન, સમાજ અને ધર્મ ત્રણેયના માર્ગ બદલી દેશે. હા, આગામવાણીનો શબ્દો સાંભળવા તૈયાર હોય તો કોમેન્ટમાં લખો, જય દેવાયત પંડિતજી. 2030 વિશે આગામવાણી કહે છે કે આવતા વર્ષમાં પૃથ્વી પર બે શક્તિઓ પ્રબળ બનશે અને ટેકનોલોજીની બીજી આધ્યાત્મિકતાની. દેવાયત પંડિત કહે છે 2030 સુધીમાં માનવીનું મન ઝડપથી બદલાશે. સંસારની ચકાચૂંધમાં માણસ સાચા સંબંધો શોધશે અને ઘર પરિવારમાં પાછો વળશે. આગામી વર્ષોમાં પ્રકૃતિ પોતાની રીતથી સંતુલન કરશે. કેટલાક પ્રદેશોમાં વરસાદ વધુ થશે, કેટલાકમાં અછત આવશે, પરંતુ ધર્મમાં ટકનારને કોઈ તકલીફ નહીં થાય. 2030નો સૌથી મોટો સંદેશ: મશીન અને માણસ વચ્ચેનું અંતર દૂર થશે, પરંતુ હૃદયથી જોડાયેલા લોકો જ સાચા સુખી રહેશે. આગામી વાણી કહે છે, જુઓ, 2030માં માણસની બે પરીક્ષાઓ આવશે, એક સંયમની, બીજી સંબંધોની. જે આ બેમાં ટકશે એ આગલા સમયમાં પ્રગતિ કરશે. અને આધ્યાત્મિક સંદેશ: 2030 પછી ભક્તોમાં એક નવો જાગરણ આવશે. વેદ, શાસ્ત્ર અને ધર્મમાં યુવાનોનો જોક વધશે. ઘરમાં ફરી દીપ પ્રગટશે અને ઈશ્વર પરનો વિશ્વાસ વધી જશે. દેવાયત પંડિત કહે છે, સાચા ભક્ત માટે 2030 શુભ રહેશે. જેના હૃદયમાં સત્ય, કરુણા અને ભક્તિ છે તેના જીવનમાં ઈશ્વર કલ્યાણનો માર્ગ ખુલશે. મિત્રો, જો તમે 2030ની આ આગામવાણીમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં લખજો, જય દેવાયત પંડિતજી. વિડીયોને લાઇક અને શેર કરો અને ભક્તિપૂર્ણ વાણી સાંભળતા રહો. અને આવા વિડીયો જોવા માટે અમારી પ્રભાત શિવ વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.